ત્યાર પછી આપણે જોઈએ એની પછીનો વંશ જેને આપણે કહીએ છીએ ખલજી વંશ, ઈસવીસન 1290 ઈસવીસન 1320, ખૂબ ઓછો સમયગાળો. અને ખલજી વંશની સ્થાપના કરનાર વ્યક્તિ કોણ છે? જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી અને ખલજી વંશના શાસનની શરૂઆતના 6 વર્ષ બાદ, થોડો જ સમયગાળો, 6 વર્ષ બાદ જ જલાલુદ્દીન ખલજીની હત્યા કરી અને શાસન કોણે હાથમાં લીધું? અલાઉદ્દીન ખિલજીએ. તો તમે બધાએ મૂવી પણ જોયેલું હશે, તમે જો અલાઉદ્દીન ખિલજી, એના હાથમાં સત્તા આવે છે. આ અલાઉદ્દીન ખિલજી કે જેણે ગુજરાત ઉપર પણ આક્રમણ કર્યું, એણે આમ પૂર્વ ભારત તરફ, બિહાર તરફ પણ આક્રમણ કર્યું, ભારતની વિદ્યાપીઠો નાશ વગેરે કરી, બરાબર. તો અલાઉદ્દીન ખિલજી. આપણે ખિલજીના કાર્યો જોયા. જો આપણે જે કન્ટેન્ટ ભણીએ છીએ એ જીસીઆરટી આધારિત કન્ટેન્ટ ભણીએ છીએ, બરાબર. આ મુજબ આપણે ભણશો એટલે આપણો પાયો મજબૂત થશે. હવે તમે આટલો કન્ટેન્ટ ભણી લેશો, એક બાઉન્ડ્રી બંધાઈ જશે, પછી કેટલી વધુ ઇન્ફોર્મેશન તમે આમાં એડ કરતા જશો, તમને યાદ રહેશે. સમજો છો તમે? તમને થાય ભાઈ કેમ તમે થોડોક આની અંદર કન્ટેન્ટ છે, બાકીનો કન્ટેન્ટ કેમ નથી? આપણો હેતુ આ પુસ્તક ભણવાનો છે. પહેલાં આપણી શરૂઆત અહીંથી થવી જોઈએ, પછી આપણે જેટલો મસાલો એડ કરતા જશું એટલો કન્ટેન્ટ વધતો જશે. તો આપણે જોઈએ અલાઉદ્દીન ખિલજીના કાર્યો. એણે પહેલાં તો દિલ્હીની અંદર પરમનન્ટ આર્મીની શરૂઆત કરી. ભાઈ પહેલાં તો અમારે આર્મી જોશે, સેના જોશે. કેમ? તો કે અમારે યુદ્ધો જીતવાના છે. પછી દાગ અને ચહેરા પદ્ધતિ. એના સૈનિકો છે બધા, આ સૈનિકોને કેમ ઓળખવા? આ સૈનિકો પાસે ઘોડાઓ હશે, ઘોડાને કેમ ઓળખવા? એના માટે દાગ પદ્ધતિ, કે ભાઈ ઘોડા પર એક સ્પેશિયલ માર્ક કરવામાં આવે. સૈનિકોને ઓળખવા માટે ચહેરા પદ્ધતિ. તો દાગ અને ચહેરા પદ્ધતિ પણ કોણે? તો અલાઉદ્દીન ખિલજીની શરૂઆત કરી હતી. એના કાર્યો, આ પણ તમને સવાલ પૂછાય. ત્યાર પછી અન્ય એના સવાલ, અન્ય કન્ટેન્ટ, તો કે એણે ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરી. તમે જો અહીંયા ટપાલ વ્યવસ્થા, ખાસ કરીને એની જે વહીવટી વ્યવસ્થા છે એના માટે ટપાલનો ઉપયોગ એણે શરૂ કર્યો. ભાવ નિયમન, સંગ્રહખોરી, બજાર નિયંત્રણ ઉપર પણ એણે કાબુ મેળવ્યો હતો કે તમે બહુ ઓછું તોલમાપ કરીને આપશો એ નહીં ચાલે. અલાઉદ્દીન ખિલજીએ આદેશ આપેલો કે જો કોઈ વ્યાપારી કોઈ ઓછું તોલમાપ કરે છે, કે જો એણે 100 ગ્રામ ઓછું આપ્યું હોય વસ્તુ, તો એના શરીરનો એટલો માંસનો ટુકડો કાપી લેવામાં આવે, એવો આદેશ અલાઉદ્દીન ખિલજીએ કરેલો હતો. તો સંગ્રહખોરી અને બજાર નિયંત્રણ એણે કર્યું હતું. અને આ જ અલાઉદ્દીન ખિલજીના સમયના એક મહાન વ્યક્તિ જેને આપણે કહીએ છીએ અમીર ખુશરો, બરાબર, કે જેણે કિરાતુલ સદાયન, આશિકા, નૂ જેવા અલગ અલગ સાહિત્યોની રચના કરી હતી.